સંયોજન X નિર્બળ એસિડ છે અને તે CH3COH સાથે NaOH ના તટસ્થીકરણ દરમિયાન સંતુલન બિંદુ નજીક pH પાસે રંગ પરિવર્તન દર્શાવે છે. સંયોજન X બેઝિક માધ્યમમાં આયનીકૃત સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે, તો સંયોજન XQ છે. તો અહીંયા તટસ્થીકરણની પ્રક્રિયા થઈ રહી છે અને એસિડ પણ આપી દીધેલો છે, બેઝ પણ આપી દીધેલો છે. આપણે X તરીકે જે શોધવાનું છે એ સૂચક એટલે કે ઇન્ડિકેટર આપણે શોધવાનું છે. તો આપણને 4 અહીંયા ઇન્ડિકેટર આપેલા છે. એની રેન્જ pH રેન્જ હોય છે એ આપણે તપાસ કરી લઈએ. તો મિથાઇલ ઓરેન્જની જે pH રેન્જ છે એટલે કે એ pH દરમિયાન એ રંગ પરિવર્તન દર્શાવશે. તો મિથાઇલ ઓરેન્જની છે 3.2 થી 4.4 સુધીની pH રેન્જ છે. ત્યાર પછી મિથાઇલ રેડની જોઈએ તો મિથાઇલ રેડની 4.2 થી 6.3 ની રેન્જ છે, એ પણ એસિડિક છે. ફિનોલ્ફથેલિનની pH રેન્જ છે 8.2 થી 10 વચ્ચેની અને ઇરિયોક્રોમ બ્લેક ટીની 7 થી 11 ની pH રેન્જ જોવા મળે છે. હવે આપણને અહીંયા જે તટસ્થીકરણમાં એસિડ આપેલો છે એ એસિડ તરીકે છે CH3COOH કે જે નિર્બળ એસિડ છે. અને તટસ્થીકરણમાં બેઝ જે આપેલો છે એ NaOH છે, જે પ્રબળ બેઝ છે. કેવો બેઝ છે? પ્રબળ બેઝ છે. હવે જ્યારે આપણે તટસ્થીકરણની પ્રક્રિયા થતી હોય અને એમાં જો એસિડ તરીકે નિર્બળ એસિડ હોય અને બેઝ તરીકે જ્યારે પ્રબળ બેઝ હોય ત્યારે તેનો ઇક્વિવેલન્ટ પોઈન્ટ છે એ બેઝિક માધ્યમમાં રહે છે. એટલે કે અને આપણને રકમમાં દર્શાવેલું પણ છે કે સંયોજન X છે એ બેઝિક માધ્યમમાં આયનીકૃત સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. એટલે કે બેઝિક માધ્યમમાં રંગ પરિવર્તન દર્શાવશે. તો આપણે એવો ઓપ્શન શોધવાનો છે કે જેની pH રેન્જ છે એ બેઝિકમાં હોય. એટલે કે આપણા માટે બેસ્ટ ઓપ્શન છે ફિનોલ્ફથેલિન કે જેની pH રેન્જ છે એ 8.2 થી 10 ની રેન્જ વચ્ચે એટલે કે બેઝિક રેન્જની અંદર આવે છે. તો સાચો ઓપ્શન છે ફિનોલ્ફથેલિન.